હેલો પેરેન્ટ્સ, કેમ છો? તમારા બાળકની ઉંમર 2 વર્ષ કરતાં વધારે છે, છોકરો હોય કે છોકરી, તેના માટે ખૂબ જ સમજવાની વસ્તુ છે વોટ ઇઝ ગુડ ટચ એન્ડ વોટ ઇઝ બેડ ટચ. મિત્રો, આપણે પેરેન્ટ્સ તરીકે આપણા બાળકને આ સમજાવવાની જરૂર છે, જેનાથી આગળ જતા એને તકલીફો ઓછી થઈ શકે. તો તેના વિશે આજે જાણીશું વોટ ઇઝ ગુડ ટચ, વોટ ઇઝ બેડ ટચ. મિત્રો, આપણું બાળક જ્યારે એકલું હોય છે ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ તેની સામે હસે છે, ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલી મેમ્બર તેની સાથે હગ કરે છે, એટલે કે તેને બેઠે છે. આ બધાને ગુડ ટચ ગણવામાં આવે છે. અજાણ્યા મિત્રો અથવા આપણા બાળકથી મોટી ઉંમરના બાળકો જે છે, જેની વચ્ચે 2 થી 5 વર્ષનો ગેપ હોય, તે એકબીજા સામે હેન્ડ શેકન એટલે કે હાથ મિલાવે છે. ધેટ ઇઝ ઓલ્સો અ ગુડ ટચ. મિત્રો, બાળક એ બીજા બાળકને અથવા તો અનનોન વ્યક્તિને હાઈફાઈ કરતું હોય છે. ધેટ ઇઝ ઓલ્સો અ ગુડ ટચ. હવે મિત્રો, આપણે જોઈશું કે બેડ ટચ એટલે શું. એ બાળકને ખાસ સમજાવવાની જરૂર છે. મિત્રો, આપણે આપણા બાળકને સમજાવવું જોઈએ કે આપણા બાળકના શરીરની 4 જગ્યાઓ છે. એ જગ્યાએ જો કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા તો મિત્ર ટચ કરે તો તેમને સમજાવવું જોઈએ. ધેટ ઇઝ બેડ ટચ. એટલે કે લિપ્સ એટલે કે હોઠના ભાગમાં, બીજું છાતીનો ભાગ, બીજું 2 પગ વચ્ચેની જગ્યા અને બટોક્સ એટલે કે શરીરનો પાછળના ભાગમાં જો કોઈ ટચ કરે તો ધેટ ઇઝ બેડ ટચ. બેડ ટચ થવાથી બાળક ગભરાઈ જતું હોય છે, કન્ફ્યુઝ થઈ જતું હોય છે અને પોતાને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. મિત્રો, આ બેડ ટચ વિશે આપણા બાળકને સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ. આવું થાય ત્યારે શું કરવું જોઈએ તેના માટે સમજાવવું જોઈએ. આપણે વાત કરીશું સ્પેશિયલ ટચ એટલે શું, કે જ્યારે આપણા બાળકને ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ અથવા બાળક હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે નર્સ પણ તેમને અડતા હોય છે. તો ધેટ ઇઝ અ સ્પેશિયલ ટચ અને તે વિશે પણ બાળકને આપણે સમજાવવું જોઈએ. મિત્રો, આપણે બેડ ટચ વિશે જાણ્યું, તો આવા કોઈ પણ પ્રકારના બેડ ટચ થાય ત્યારે બાળકે શું કરવું જોઈએ તે સમજાવવું જોઈએ. સે લાઉડલી નો એટલે કે જે જગ્યાએ બેડ ટચ થયું છે તે સમયે જોરથી ના પાડવી જોઈએ અથવા તો ચીસો પાડવી જોઈએ. સેકન્ડ, જે જગ્યાએ થયું છે ત્યાંથી સેફ જગ્યાએ જવું જોઈએ. સ્કૂલ હોય તો ટીચર પાસે જવું જોઈએ, પ્રિન્સિપલની ઓફિસમાં, અને ક્યાંય ભીડભાડવાળી જગ્યાએ હોઈએ તો તેનાથી દૂર જવું જોઈએ. ત્રીજું, જે પણ આ બન્યું છે તે ઘરે આવીને બાળક પોતાના મમ્મી પપ્પા અથવા સ્કૂલે હોય તો ટીચરને તાત્કાલિક જાણ કરવી જોઈએ. મિત્રો, આટલી વસ્તુ બેઝિક છે જે આપણા 2 વર્ષથી ઉપરના બાળકને જરૂર, છોકરો હોય કે છોકરી, તેને જરૂરથી સમજાવીએ, જેનાથી અત્યારમાં સમાજમાં જે પરિસ્થિતિ છે જેનાથી બચી શકાય અને આપણું બાળક સ્ટ્રોંગ બને. મિત્રો, આવી કોઈ પણ પ્રકારની જાણકારી માટે, એડોલેસન્ટ હેલ્થ માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. માય સેલ્ફ ડૉક્ટર નાવિક ગોંડલિયા, MD પીડિયાટ્રિક, સર્વિંગ એટ અસિટી હોસ્પિટલ, નિકોલ.